જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સમિયાલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ કરી હતી। જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે સમિયાલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો તેમજ 4 શખ્સોની ધરપકડ કરી હતી। જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફ વોચમાં ગોઠવાઈ ગયો હતો। આ દરમિયાન બંધ બોડીની આઈસર તથા પાયલોટિંગ કરતી ઇકો કારને શંકાસ્પદ હાલતમાં રોકી હતી। તેમાં બેઠેલા વ્યક્તિઓની પૂછતાછ કરી ગાડીઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન આઈસર ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹5,27,000નો મળી આવ્યો હતો, જે પોલીસે જપ્ત કરી લક્ષ્મણસિંહ તથા વિનોદ પુનિયા સહિત 4 શખ્સોની ઝડપી પાડ્યા હતા। પોલીસે દારૂનો જથ્થો તથા દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહનો મળી કુલ ₹13,27,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। આવી પ્રવૃત્તિ બંધ કરવા વોચમાં હતા। એ દરમિયાન ગઈકાલ એક હકીકત મળેલ કે હાલોલ વડોદરા રોડ ઉપરથી એક આઈસર ગાડીમાં ગેરકાયદેસર દારૂ ભરી અને આવે છે અને તેની આગળ પાયલોટિંગમાં એક ઇકો નામની ગાડી જેથી જ્યાં વોચમાં હતા દરમિયાન આ ગાડી આંબલિયાળા પાસેથી બંને ગાડીઓ પકડાઈ જતા તેમાંથી બે માણસો પકડાયેલા અને ગાડીમાં સિલાઈ મશીનની અંદર સંતાડેલ 150 પેટી બોક્સ 3,370 બોટલો દારૂની અને બિયર મળી આવેલ અને બીજો મોબાઈલ ફોન તથા કુલ 20,78,000નો મુદ્દામાલ કબજે કરી 4 આરોપીની ધરપકડ કરી છે। આ માલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે પ્રાથમિક તપાસમાં ખુલવા પામેલ છે, છતાંય વિશેષ તપાસ ચાલુમાં છે।